છોટાઉદેપુર તાલુકાના સીમલફળિયા ગામનો નદી ફળિયાનો રહેવાસી સુંદરભાઈ ભૈલાભાઈ નાયકા ખેતમજૂરી કરતો હતો કે જેની મહેનતના પૈસા નહીં આપતા છોટાઉદેપુર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર સુંદરભાઈ ભૈલાભાઈ નાયકા નવરાત્રી દરમિયાન 2023માં કપાસ વીણવા માટે અણિયારી તાલુકો મોરબી મુકામે ખેતમજૂરી કરવા માટે પટેલ પવાભાઈને ત્યાં ગયા હોય કે જે સમયે કપાસનું વાવેતર હતું તે સમયે મજૂરી કરવા માટે ગયા હોય કે જેમાં ત્યાંના ભાવ ₹300 રોજના હતા। ત્યારબાદ કપાસનું વાવેતર પૂરું થતાં 30 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું અને અજમાનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું કે તેમાંથી જીરું 110 મણ પાકેલ હતું અને અજમાનું વાવેતર પારીએ કર્યું હતું કે તે સમયે પવાભાઈએ મજૂરને હેરાનગતિ કરી જમવા માટે મજૂરોને અનાજ પાણી બંધ કરી દીધું। નાયકા સુંદરભાઈ ભૈલાભાઈને વારંવાર વાડી આવીને હેરાનગતિ કરતા હતા। તમે ઘરે જતા રહો, તમને પૈસા મળે નહીં અને અમારી વાડી ખાલી કરો, અમારે બીજા મજૂર લાવવાના છે તેમ કઈ ધમકીઓ વારંવાર આપતા હતા કે જેથી સુંદરભાઈ મજબૂર બની દિનેશ નાયક હવે છોટાઉદેપુર જિલ્લાના જે સીમલફળિયા ચાચર ગામના સુંદરભાઈ ભૈલાલભાઈ નાયક મજૂરી કરવા માટે પટેલ પવાભાઈને ત્યાં ગયા હતા। મુકામમાં અનિયારી તાલુકો મોરબી જિલ્લો માળિયા। હવે એ લોકો મજૂરી કરવા માટે જાય છે કપાસ વીણવા, એમાં ₹300 રોજ એ લોકો આપે છે। હવે રોજ એમને 20-25 દિવસ રોજી ચાલી અને છેલ્લે પછી કપાસ પૂરો છે એટલે આ લોકોને 30 વીઘા જીરુમાં વાવેતર કરવાનું કીધું હતું આ લોકોને। હવે જીરું પાક્યું, સારી રીતે રહ્યા ને છેલ્લે પછી આ લોકોને ખાવાનું ખર્ચે આપવાનું બંધ કરી નાખ્યું અને છેલ્લે આ લોકોને એવું કીધું કે તમે જતા 110 મણ એમને ખાલી જીરું પાકેલું છે। આજે ₹5000 ગણે તો પૈસા કેટલા એ લોકોને મળે? અને બીજો પાક પણ સવાનો એમાં કરેલો છે। સવા એટલે પેલું આવે છે અજમા જેવું, જીરા જેવું। તો આવી રીતના હેરાનગતિ કરે। આજે સરકાર કહે છે કે અમે ગેરંટી આપે, ગેરંટી આ સરકાર આપે છે લોકોને માથે પોટલીને ઘેરાવાનું એવું? આજે તમે જોઈ શકો છો કે મજૂરી આજે નાયક આદિવાસીને જ હેરાનગતિ કેમ? ધારાસભ્ય, સંસદ સભ્ય આ બધા કાળા ચશ્મા પહેરી દીધેલા છે। ખબર નહીં પડતી કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી આવેદનપત્ર આપ્યા છે, કેટલા કલેક્ટરને રજૂઆત કર્યા છે। તો અમે હું ગુલામ તમારા હમણાં વોટ આવશે એટલે બધા નીકળી પડશે કે તમે અમને વોટ આપો અમને। અમે આ વખતે નાયક સમાજ એક થઈ અને આમની ઉપર એક્શન લેવાના છે। અમને કોઈ પણ જગ્યામાં આ લોકો જતા જ નથી। અત્યારે હમણાં પેલી પાલિયામાં આપ્યું, મારીને ઠોકી નાખ્યો તો એને 108માં અમે ફાળો કરીને લઈ ગયા। તો તમને અમારા ખાલી વોટ એટલો જ આપવાનો? આ લોકોને ન્યાય નહીં અપાવવાનો? મજૂરી કરવા માટે જાય છે, ખાલી એમને એમ આવે છે અને ફરિયાદ પણ ત્યાં લેતા નથી। એ લોકોને માથે ભારે શખ્સો હોય છે, એમને એમ ફરિયાદ લેતા જ નથી કે અમે અમારી આ સરકાર છે તે સરકાર। અરે તમે સરકાર છો, વાત સાચી, પણ આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવા તમારી સરકાર બનાવી છે। એટલે અમારે તો એવું છે કે અમને ન્યાય જોઈએ। અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે। દિનેશ નાયક। મજૂરી કરવા જઈ અને દાડે મજૂરી કરવા જઈ છૂટક પછી કપા પૂરો થયો એ પવાભાઈ મને એમ કીધું કે જીરું તું તને હાલું વાવી દે, ઘરે નહીં જા, એમ કરીને મેં 30 વીઘાનું જીરું વાવી। મારે થયું જીરું 110 મણ અને જીરું પતી ગયું એટલે અજમોભાઈ નાખેલો હતો એ તું તારો ભાગ એમ કીધું મને કે સારું પોની મેં રાતે બધું વાળ્યું, પછી ભાડું નહીં મળે, પોની વાળ દે, ₹1000 ભાડું આલું અને જતો રહે, તારે કઈ વસ્તુ નથી એમ કરીને કાઢી મેં।